ગરબાડા તાલુકાના દેવધા ગામ નજીક લૂંટના ઈરાદે ફોર વ્હીલ ગાડી ઉપર પથ્થરમારો કરાયો। આ તારીખ 27/1/2026 મંગળવારના સાંજે 6 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ગરબાડાથી દાહોદ આવતા સમયે સોની પરિવારની ફોર વ્હીલ ગાડી ઉપર હુમલો થવા બનાવ સામે આવ્યો હતો, જેમાં કહી શકાય કે ગઈકાલના સાંજે 6:30 આસપાસ ગરબાડાથી જે દેવધા ગામ નજીક ફોર વ્હીલ ગાડી ઉપર પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો હતો। ફોર વ્હીલ ગાડીમાં સવાર 11 વર્ષીય બાળકીને ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી। પરિવાર દ્વારા ઇજાગ્રસ્ત બાળકીને લઈ અને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। પથ્થર મોઢાના ભાગે વાગતા મોઢાના ભાગે 9 જેટલા ટાંકા આવવા પામ્યા હતા। જો કે ઘટનાની જાણ ગરબાડા પોલીસને કરાતા ગરબાડા પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। મારું નામ અંકિત સોની છે। કાલે સાંજે 6:30 થી 7ના સમય દરમિયાન ગરબાડાથી દાહોદ આવતા દેવધા ગામમાં મોટો પથ્થરથી મારી ગાડી પર હુમલો થયેલો છે, જેમાં મારી છોકરીને ફેસ પર 9 સ્ટીચીસ આવેલા છે। તમે ક્યાંથી ક્યાં આવતા હતા? ગરબાડાથી દાહોદ। અને પેલા લોકો કઈ રીતે બાઇક પર હતા કે એ રોડની સાઈડમાં ઊભા હતા। કેટલા સમયની ઘટના છે આ 6:30 થી 7ની વચ્ચે સાંજના। એનામાં કેટલા લોકોને ઈજા થઈ છે? મારી છોકરીને વાગ્યું છે ફેસ પર, 9 સ્ટીચીસ આવ્યા છે। હા, અને બીજા કોઈને કશું ના। બરાબર। અને સામેવાળા કેટલા લોકો હતા? બે બાઇક સાઈડમાં પડી હતી ને 2 માણસ સાઈડમાં ઊભા હતા। એટલે એ લોકોએ અચાનક જ હુમલો કરે છે। અને એ લોકો તમારી ગાડીની રોડ પર પહેલા આવીને ઉભેલા હતા કે કઈ રીતે તૈયારી? ના, એ તો સાઈડમાં જ ઊભા હતા। એ દેખાવમાં કેવા હતા? એટલું ધ્યાન નથી કે અંધારાનો સમય।